નમસ્કાર દર્શક મિત્રો, આપણે 4 અને 5 તારીખે નિપુણ ગુજરાત અંતર્ગત એફએલ અને એક્શન પ્લાનમાં આપણે ટ્રેકરમાં નોંધ કરવાની છે. ગઈકાલે ગુજરાતી વિષયનું હતું અને આજે ગણિત વિષયનું છે. બંને વિષયની પરીક્ષાઓ લેવાઈ જાય ત્યાર પછી આપણે શું કાર્ય કરવાનું છે ટ્રેકરમાં તેમના વિશે વાત કરીશું. ગઈકાલે અમે અમારી ચેનલમાં એક શોર્ટ વિડીયો રજૂ કર્યો હતો. તેના સંદર્ભમાં ઘણા બધા શિક્ષક મિત્રોનો સારો પ્રતિભાવ મળ્યો છે. તે બદલ અમે દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપણે સર્વપ્રથમ અહીં જે ટ્રેકરનો નમૂનો આપવામાં આવેલો છે તે જીસીઆરટીની વેબસાઇટ ઉપરથી આપણને ડાઉનલોડ કરવાનો છે અને તેની કલર પ્રિન્ટ કરવાની છે, જેથી અલગ અલગ કલરની આપણે માહિતી સારી રીતે મળી શકે. તો આ થોડી મોટી પ્રિન્ટ તમે કાઢો તો વધુ સારું રહેશે. હવે આપણે આમાં શું કરવાનું છે તેની વાત કરીએ. સર્વપ્રથમ તો આપણે બાલવાટિકાથી ધોરણ 1 અને 2 માટેની પરીક્ષાઓ લઈ લેવાની છે. એ પરીક્ષાઓ લેવાઈ જાય ત્યાર પછી આપણે અત્યારે ગુજરાતી વિષય માટે વાત કરીશું. સર્વપ્રથમ આપણે શાળાનું નામ, તાલુકો, જિલ્લો એ બધી પ્રાથમિક માહિતી આવશે. વર્ગ શિક્ષકશ્રીનું નામ, ધોરણ પણ આવશે. હવે આપણે આ જુલાઈ 2024ની વાત કરીએ છીએ એટલે રજિસ્ટર સંખ્યા લખવાની છે. હવે આમાં અત્યારે આપણે કંઈ કરવાનું નથી. હવે આપણે વાત કરીએ છીએ કે આ તેમના ધોરણો નક્કી થયેલા છે કે 0થી 30% હોય તો ઉદયમાન બાળક ગણવું, ત્યાર પછી 31થી 79% સુધી હોય તો પ્રગતિશીલ બાળકમાં તેની ગણતરી થશે, અને ત્યાર પછી 80% કે તેથી વધુ હોય તો આપણે તેને નિપુણ બાળક કહીશું. ચાલો હવે આપણે ટ્રેકરમાં કઈ રીતે કામ કરવાનું છે તેની વાત કરીએ. સર્વપ્રથમ તમારે તમારા વર્ગની જે સંખ્યા હશે તે સંખ્યાના નામ વિદ્યાર્થીઓના અહીં લખવાના રહેશે. ત્યાર પછી આપણે અહીંયા તમે જોઈ શકો છો કે બાલવાટિકા અને તેના કદમમાં 0ની સંખ્યા લખેલી છે ને મૌખિક ભાષા વિકાસ. તો હવે એમાં આપણે જો તમારી પાસે બાલવાટિકાનું ધોરણ હોય તો આ જે પહેલું વિધાન છે તે મુજબ બાળકની આપણે અધ્યયન નિષ્પત્તિ મુજબ કામ કરે છે કે નહીં તે જોવાનું. 2, 3, 4 એમ કરતાં કરતાં 10 વિધાન સુધી આપણે કામ કરવાનું રહેશે, અને જેમાં બાળકની સિદ્ધિ થઈ શકે તેમના માટે આપણે રાઈટ સાચાની નિશાની ખાનામાં કરવાની છે. તો ચાલો આ દરેક વિધાનનો આપણે વિગતવાર પરિચય મેળવીએ. ગીતો અને જોડકણા ગાય છે. તો આ બધાને ખબર જ હશે કે વિદ્યાર્થીઓ મોટાભાગે ગીતો અને જોડકણા ગાતા હોય છે અને તેમની તે અધ્યયન નિષ્પત્તિ અથવા તો તેમની ક્ષમતા સિદ્ધ થયેલી હોય છે. ત્યારબાદ શિક્ષક દ્વારા આપેલી સાદી સૂચનાઓ સમજીને અનુસરે છે. એટલે કે મૌખિક સૂચનાઓ શિક્ષકશ્રી જે કંઈ પણ આપતા હોય તે મુજબ તે કાર્ય કરે છે કે નહીં તેમની નોંધ કરવાની છે. પોતાની શૈલીમાં વાર્તાને રજૂઆત કરે છે. આપણે જે વાર્તા રજૂ કરી હોય તેને પોતાની શૈલીમાં રોજબરોજની તે ભાષા બોલતા હોય, લોકબોલી હોય તેમાં તે રજૂ કરી શકે છે કે નહીં તેમની વાત છે. શબ્દની શરૂઆત અને અંતના ધ્વનિને ઓળખે છે. અહીં તેમનો જે શબ્દ હોય તો તેના અવાજ ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત થાય છે કે નહીં તેની વાત કરવાની છે. ત્યારબાદ છે ચિત્ર વાર્તાનો ઉપયોગ કરી ટૂંકમાં વાર્તા કહે છે. આપણી પાસે ઘણા બધા લાર્જ સ્ટોરી બુક અને બીજા બધા સામાયિકો હોય, અલગ અલગ ચિત્રો હોય, તો તે ચિત્ર વાર્તાના આધારે તે વાર્તા ટૂંકમાં કરી શકે છે કે નહીં તેમની વાત છે. વાર્તા પરથી વાતચીતમાં જોડાય છે. આપણે જે વર્ગમાં વાર્તા કરતા હોય તે વાર્તાના આધારે વિદ્યાર્થી તેમાં જોડાય છે કે નહીં તેમની વાત છે. ત્યાર પછી જે મૂળાક્ષરોના ધ્વનિને ઓળખે છે. આપણું જે મૂળાક્ષરની જે રચના છે તે આખા ધ્વનિશાસ્ત્ર ઉપર છે, તો તેમાં જે મુખ્ય ધ્વનિ આવવો જોઈએ તે મુજબ તે ઓળખી શકે છે કે નહીં તેની વાત છે. ત્યારબાદ 2 અક્ષરવાળા પરિચિત શબ્દો વાંચે છે, અને એમના પછી 9મું વિધાન છે પરિચિત શબ્દોથી બનતા વાક્યો વાંચે છે, અને છેલ્લે પરિચિત મૂળાક્ષરોનું શ્રુત લેખન કરે છે. આ 10 વિધાનો બાલવાટિકા માટેના છે. જો આમાં વિદ્યાર્થી જે કંઈ પણ સ્થિતિ હોય તે મુજબ આપણે તેમાં નોંધ કરવાની રહેશે.
ફરી એક વખત યાદ અપાવી દઈએ કે જે વિદ્યાર્થીને પૂરેપૂરી તેમાં પારંગતતા હોય તો જ વિધાનમાં ટીક કરવાનું રહેશે, બાકી આપણે તેમાં ટીક કરવાનું નથી. હવે આપણે વાત કરીશું ધોરણ 1માં. તો આપ સૌ જાણો છો તેમ આપણે સર્વપ્રથમ ગમ ન જ મૂળાક્ષર છે, સાથે આ માત્રા છે, ત્યારબાદ વર સદ અને એ છે, ત્યાર પછી ક બ અ છ એ આ, એમ ક્રમશઃ અલગ અલગ મૂળાક્ષરો અને માત્રાઓ આવતી જાય છે. તેમ આપણે અલગ અલગ વિધાનો સિદ્ધ કરવાના છે. એમાં પહેલા પાના ઉપર અહીં 44 વિધાનો આપવામાં આવેલા છે. ત્યારબાદ કદમ 4, તેમાં વિધાન 45થી 50 સુધી આપવામાં આવેલા છે. અને 50 વિધાન થાય ત્યાર પછી એટલે કે 51માં વિધાનથી આપણે ધોરણ 2ની શરૂઆત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 2 છે અને અહીંયા 51 વિધાનથી શરૂઆત થાય છે અને તેમાં કદમ 6થી છે. ત્યારબાદ આમ ક્રમશઃ કદમ 6, 7, 8, 9, 10, 11 એવી રીતે 70 વિધાનો છે. તે 70 વિધાનો પૂરેપૂરા થાય એટલે આપણે બીજું ધોરણ છે તેનું કાર્ય પૂરું કરી શકીએ. તો ચાલો આપણે હવે પહેલા ધોરણની થોડીક વાત કરીએ. ફરીથી આપણે આ પ્રથમ જે ગુજરાત નિપુણનું કસોટી લઈએ છીએ તેમાં ગમ ન જ અને આ જનરલી સામાન્ય રીતે કોઈપણ મૂળાક્ષરની વાત કરવામાં આવશે તેમાં મુખ્ય 3-4 બાબતો ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલી વાત એ છે કે જે મૂળાક્ષરોની વાત કરતા હોય તે મૂળાક્ષરોની ઓળખ વિદ્યાર્થીઓમાં છે કે નહીં. બીજું, તે મૂળાક્ષર ઓળખે છે તો ત્યાર પછી તેને લખતા આવડે છે કે નહીં એ વાત કરવાની છે. ત્યાર પછી તે મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે કે નહીં અને તેનું શ્રુત લેખન કરી શકે છે કે નહીં. આ 4 વસ્તુ જે છે એ ક્રમશઃ દરેક કદમમાં આગળ વધશે. આપણે મુખ્ય જે વાત કરવાની છે યાદ રાખવાનું છે એ છે કે ફરીથી યાદ અપાવી દઈએ, મૂળાક્ષરોની ઓળખ, મૂળાક્ષર છે તેનું લેખન, મૂળાક્ષરથી બનતા શબ્દો અને મૂળાક્ષરથી બનતા વાક્યો. આ એટલું વિદ્યાર્થીઓને વાંચતા આવડવું જોઈએ, ઓળખતા આવડવું જોઈએ અને તે આપણે બોલીએ તો તે મુજબ તેનું શ્રુત લેખન કરી શકવા જોઈએ. આ મુજબ જે વિદ્યાર્થીઓ તમારા વર્ગમાં છે તેની ક્રમશઃ નોંધ કરતા જવાની છે અને ત્યાર પછી આપણે હવે દર માસના અંતે તમારા વર્ગના વિદ્યાર્થીઓ જે છે તેની ટકાવારીની નોંધ આપણે પહેલા પાને કરવાની છે. તો હવે આપણે તેમની વાત કરીએ. આપણે એક વખત કલર કોડ ઉપર ફરીથી નજર ફેરવી લઈએ. બાલવાટિકા માટે પીળો કલર છે, ધોરણ 1 માટે પીળો અને ત્યાર પછી ગુલાબી કલર થશે અને ધોરણ 2માં વિદ્યાર્થી આવશે એટલે તેમના માટે પીળો, ગુલાબી અને લીલો એમ ત્રણેય કલરમાં તેમને ટીક માર્ક થવા જોઈએ. અહીં એક નોંધ આપવામાં આવેલી છે કે કદમ 5 છે તે પુનરાવર્તનનું છે, તેથી તેનું ટ્રેકિંગ કરવામાં આવેલ નથી. તો ચાલો આપણે હવે દરેક વિદ્યાર્થીનું ટ્રેકિંગ થઈ ગયું હોય તો આપણે શું કરવાનું છે તેની વાત કરીએ. મિત્રો, આ નમૂનો છે એટલે તમે કોરા નમૂનામાં અમે તમને બતાવી રહ્યા છીએ, એટલે આમાં ટ્રેકિંગ કરેલું નથી. પણ આમાં માની લો કે અમુક વિધાનો ટ્રેક થઈ ગયા હોય તો ત્યાર પછી હવે આગળના પાને શું કરશું તેની વાત કરીએ. આપણે અત્યારે 4 અને 5 ઓગસ્ટે કામ કરી રહ્યા છે એટલે આ જુલાઈ 26ના અંતના ભાગનું આપણે કામ કરીએ છીએ. હવે આપણા વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ છે અને તેમાં જે વિધાનો છે તેના આધારે ટકાવારીની વાત કરીએ છીએ. આપણે માની લો કે 10 વિધાન હોય, એમાંથી 3 જેટલા વિધાનો સિદ્ધ થાય તો તે ઉદયમાન વિદ્યાર્થીમાં આવશે. 4 થી 8 જેટલા વિધાનો જો સિદ્ધ કર્યા હોય તો તેને પ્રગતિશીલ બાળકમાં ગણવાનું છે અને 8 કે તેથી વધુ એટલે કે 9 કે 10 વિધાનો જો સિદ્ધ થયા હોય તો આપણે તેને નિપુણ કેટેગરીમાં રાખવાના છે. આ મુજબ આપણે જુલાઈ, 26, ઓગસ્ટ એમ દર માસના અંતે આપણે આ મુજબ કાર્ય કરવાનું છે અને છેલ્લે માર્ચ 2027 સુધીમાં આપણે આપણા વર્ગની જે બાળકોની સંખ્યા છે તેમાં આપણે કઈ રીતે કામ કરવું
અને તેમાં કેટલી પ્રગતિ થાય છે તે જોવાનું રહેશે. ફરિયાદ અપાવી દઈએ. ઉદયમાન બાળક છે તેની જુલાઈમાં જે સંખ્યા હોય તે સંખ્યા ધીમે ધીમે આમાંથી ઓછી થવી જોઈએ. પ્રગતિશીલ બાળક હોય તેમાં સંખ્યા ધીમે ધીમે વધવી જોઈએ. અને આ જે નિપુણ બાળક છે તેમાં પણ સંખ્યા ધીમે ધીમે વધવી જોઈએ. એટલે કે આમાંથી ઘટી આમાં આવશે, આમાંથી પણ ઘટી અને આમાં આવશે. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે જેમ જેમ સમય પસાર થશે તેમ નિપુણ બાળકોની સંખ્યા વધતી જશે. તમારા વર્ગના માની લો કે અહીંયા 40 વિદ્યાર્થી હોય તો 40માંથી અહીંયા અત્યારે જે કાંઈ પણ હોય પણ ધીમે ધીમે અહીંયા 0 કે નહિવત થવા જોઈએ અને અહીંયા 40 જેટલા વિદ્યાર્થીઓ થાય તે આપણો ઉદ્દેશ્ય રહેલો છે. તો ચાલો સૌ શિક્ષક મિત્રોને શુભેચ્છા સાથે આપણે આજે ગુજરાતી બાલવાટિકા ધોરણ 2 સુધીનું અને ગણિત બંને વિષયની આપણે તૈયારી કરીએ અને વિદ્યાર્થીઓને જે કંઈ પણ સ્થિતિ છે તેમાં વધુમાં વધુ સુધારો કરીએ તેવી અપેક્ષા સાથે આપ દરેક શિક્ષક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. હવે જે કંઈ પણ મુશ્કેલી તમને વર્ગમાં હોય અથવા તો જે કંઈ પણ તમને મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી થતી હોય તો અમારી ચેનલના વિડીયોમાં કોમેન્ટમાં જરૂર જણાવશો, જેથી ગુજરાત રાજ્યના દરેક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ માહિતી મળી રહે અને આપણે એકબીજા સાથે ચર્ચા કરી અને બાળકોને વધુમાં વધુ વાંચન, ગણન અને લેખનમાં નિપુણ બનાવીએ.